મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સાબર ડેરી આગળ પશુપાલકોના આંદોલન મુદ્દે ફરિયાદ, પોલીસ પર હુમલો, નુકસાન પહોંચાડવા મુદ્દે ગુનો દાખલ થયો છે। 74 આગેવાન અને પશુપાલકો સહિત 1000 સામે ફરિયાદ થઈ છે। પોલીસ પર હુમલા મુદ્દે આરોપીઓને પકડવાની તજવીજ પણ શરૂ કરાઈ છે। ડિરેક્ટર જશુ પટેલ અને રણજીતસિંહ સોલંકી સામે ફરિયાદ થઈ છે। પોલીસ કર્મી પર હુમલો કરી ધમકી આપ્યાનો આરોપ છે। પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તોફાન કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સાબર ડેરીના ભાવ વધારાના વિરોધ સમયે ઇજાગ્રસ્તનું મોત થયું છે। ઝીંઝવાના અશોક પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ટીયર ગેસના સેલથી અશોક પટેલને ગભરામણની અસર થઈ હતી। હિંમતનગર સિવિલમાં મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પીએમ કરાયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે। ટીયર ગેસના લીધે મૃત્યુ થયું હોવાનો મોટા ભાઈએ આરોપ લગાવ્યો છે। સાબર ડેરીના અંદર ભાવ વધારા માટે અમે ગયા હતા। અરવલ્લી જિલ્લાને સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી હુમલો થયો। હુમલા થયા પછી એ લોકોને ટીઆર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પર નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે। એને ટીઆર ગેસ છોડવાથી જ થયેલું છે। કોંગ્રેસના સાબર ડેરીના વિવાદ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સાબર ડેરીના વિવાદ મુદ્દે નિવેદન આપ્યું છે। સહકારી ક્ષેત્રોને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। પશુપાલકોની હાલાકી સાંભળવા સરકાર તૈયાર નથી તેવું મનીષ દોશીએ જણાવ્યું। સાબર ડેરી સાથે જોડાયેલા ખેડૂતો કાલે રજૂઆત કરવા ગયા હતા। પશુપાલકો ઉપર લાઠીચાર્જ કર્યો, જેમાં એકનું મોત થયું છે। અગાઉ પણ કૌભાંડ થયા પણ કોઈ કાર્યવાહી થતી નથી। પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું પણ મનીષ દોશીએ જણાવ્યું છે। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યપાલને પત્ર લખ્યો છે। રાજ્યપાલને મળી વિવિધ મુદ્દે રજૂઆત કરવા માટે સમય માંગ્યો છે। પશુપાલકોના સાયબર ડેરીમાં ભાવ વધારાની માંગ અંગે રજૂઆત કરશે। ડેડિયાપાડા એમએલએ ચૈતર વસાવાની ધરપકડ મુદ્દે પણ રજૂઆત કરશે। ગંભીરા બ્રિજ તેમજ રાજ્યના રોડ રસ્તાને લઈને પણ રજૂઆત કરશે। સાબર ડેરી બહાર ઘર્ષણ મુદ્દે પોલીસનો મહત્વનો ખુલાસો। ઝીંઝવા ગામના મૃતક યુવકના પીએમ રિપોર્ટને લઈને ખુલાસો થયો છે। મૃતક અશોક પટેલને બાહ્ય ઈજા પહોંચી નથી તેવું ડીવાયએસપીએ જણાવ્યું। 74 લોકો સામે નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। અત્યાર સુધીમાં 47 વ્યક્તિની ધરપકડ કરાઈ હોવાનું પણ ડીવાયએસપીએ જણાવ્યું। કહ્યું સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ થઈ છે। સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન સામે પણ ફરિયાદ થઈ છે। 4 પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી। હુમલો કરી 4 પોલીસ વાહનોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે। સાબર ડેરીની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું છે। આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી। એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। રાજકીય કોઈ વ્યક્તિની સંડોવણી આ ફરિયાદમાં હોય, ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધરપકડ કરવામાં આવી કે કઈ દિશામાં કાર્યવાહી? જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેનને